મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં દાનનું વિશેષ મહત્ત્વ છે અને આપણે બધા પણ ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ વસ્તુનું દાન કરીએ જ છીએ. શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણના 9મા સ્કંદમાં અધ્યાય 30માં સાવિત્રી અને યમરાજ વચ્ચેના સંવાદમાં જુદા જુદા દાનના ફળ વિશે જણાવવામાં આવ્યું છે. આજના વિડીયોમાં આપણે તેના વિશે જાણીશું. સાવિત્રીએ કહ્યું, હે દેવ, જે કર્મના પ્રભાવને લઈ સ્વર્ગ યા અન્ય ધામ મળે છે એ સર્વે બાબત મને કહો. ધર્મદેવ યમરાજ બોલ્યા, હે પતિવ્રતા, બ્રાહ્મણને અન્નનું દાન કરનાર મનુષ્ય શિવલોકને વિશે જાય છે અને અન્નના જેટલા દાણા દાનમાં આપે છે એટલા વર્ષ સુધી તે ધામમાં વાસ કરે છે. અન્નદાન સમૂહ કોઈ શ્રેષ્ઠ દાન નથી. અન્નદાન કરવામાં પાત્ર સુપાત્ર જોવાની જરૂર નથી. બ્રાહ્મણોને દાનમાં આસન્ય આપવાથી સ્વર્ગનું સુખ મળે છે. ગાયનું દાન પણ સર્વદાનોમાં શ્રેષ્ઠ દાન ગણાય છે અને તેમાંય જો કોઈ માણસ ગાયને શણગાર કરીને પછી બ્રાહ્મણને દાનમાં તે ગાય આપી દે છે તો તે વ્યક્તિને કરોડો વર્ષ સુધી સ્વર્ગીય સુખની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય બ્રાહ્મણને શય્યાદાન કરે છે તેને ચંદ્રલોકમાં વાસ મળે છે. જે માણસ બ્રાહ્મણને હાથી દાનમાં આપી દે છે તેને ચિરકાળ સુધી સ્વર્ગીય સુખની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય બ્રાહ્મણને બાગ બગીચાનું દાન કરે છે તેને દીર્ઘકાળ સુધી વાયુલોકની પ્રાપ્તિ થાય છે. હે સાવિત્રી, જે મનુષ્ય શ્રીહરિનું નામ સ્મરણ કરે એને જોતાની સાથે મરણ નાસી જાય છે. જે માણસ શ્રીહરિનું કીર્તન કરે છે તેને પણ જોતાં જ મરણ નજીક આવતું નથી, દૂર દૂર ઠેલાય છે. જે માણસ શ્રીહરિના ભજનમાં રત રહે છે એનું પણ મરણ દૂર દૂર ધકેલાય છે. જે લોકો પૂનમની રાતે દોલોત્સવની ઉજવણી કરે છે એ જીવનમુક્ત થાય છે અને અંતે વિષ્ણુલોકને પામે છે. જે લોકો બ્રાહ્મણને તલનું દાન રાખીને તે દાનમાં આપે છે તો એનું બેવડું ફળ મળે છે. જે માણસ તાંબાના પાત્રમાં તલ રાખીને તે દાનમાં આપે છે તો એનું બેવડું ફળ મળે છે. જે માણસ પોતાને સંસ્કારયુક્ત સદાચાર સંપન્નને શણગારીને શ્રેષ્ઠ વસ્ત્ર પરિધાન કરાવીને બ્રાહ્મણને કન્યાદાનમાં આપે છે એને ચિરકાળ સુધી ચંદ્રલોક મળે છે અને બીજા જન્મમાં પણ તે માણસને સુંદર પત્ની મળે છે. જે લોકો બ્રાહ્મણને પરિપક્વ થયેલ ફળ દાનમાં આપે છે તે ઇન્દ્રલોકમાં જાય છે. હે સાવિત્રી, જે માણસ કારતક મહિનામાં શ્રીહરિને તુલસી ચડાવે છે એને 3 યુગ પર્યંત વૈકુંઠમાં વાસ મળે છે અને એનો બીજો જન્મ શ્રેષ્ઠ કુળમાં થાય છે. એના દિલમાં શ્રીહરિની ભક્તિ નિરંતર વહેતી રહે છે. જે માણસ મળસ્કે ઉઠીને ગંગામાં સ્નાન કરે છે એને હરિમંદિરમાં લાંબા ગાળા સુધી વાસ કરવાનો મોકો મળે છે. ત્યાર પછી બીજા જન્મમાં એને ઉત્તમ કુળમાં જન્મ મળે છે અને હરિનામ સ્મરણ કરવાના સુઅવસર પ્રાપ્ત થતા રહે છે. જે માણસ રોજ ગંગા સ્નાન કરે છે એ આ ધરતી પર શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરે છે. ગંગામાં સ્નાન કરવાનું મહાત્મ્ય શાસ્ત્રમાં અધિક બતાવ્યું છે. ગંગા સ્નાન શ્રેષ્ઠ સ્નાન મનાય છે અને યમદૂતો પણ એનાથી દૂર જાય છે અને માણસને મરણ પછી વિષ્ણુલોકમાં સ્થાન મળે એમ છે. જે માણસ વૈશાખ મહિનામાં સાતવાનું દાન બ્રાહ્મણને આપે છે તે શિવલોકમાં જાય છે. જે માણસ પ્રત્યેક શિવરાત્રિની રાતે શિવજી પર બિલીપત્રો ચડાવે છે એ યુગો પર્યંત કૈલાસમાં વાસ કરે છે અને બીજો જન્મ ઉત્તમ કુળમાં મેળવે છે. જે માણસ માઘ માસમાં પ્રતિદિન મહાદેવની પૂજા કરે છે અને શિવલિંગ સામે રાત દિવસ નૃત્ય કરે છે તેને શિવલોકમાં વાસ મળે છે. જે માણસ ચૈત્ર મહિનામાં દરરોજ મહાદેવ શંકરની પૂજા કરે છે અને શિવલિંગ સન્મુખ રાત દિવસ નૃત્ય કરે છે તે શિવલોકમાં જાય છે. જે માણસ શરદ ઋતુમાં મહાદેવી ભગવતી જગદંબાનું મહાપૂજન કરે છે, નૃત્ય સંગીત ગીત સાથે મા ભગવતીને રીઝવે છે તે પણ શિવલોકનો અધિકારી થાય છે. એ માણસ મરણ પછી બીજા જન્મમાં રાજવી થાય છે. જે માણસ સુદ પક્ષની આઠમના દિવસે લક્ષ્મી પૂજન કરે છે એ ત્રૈલોકમાં જાય છે. કારતક પૂનમના અવસરે રાસલીલા ગાન અને રસોત્સવનું મહાત્મ્ય બહુ અધિક મનાય છે. એ સમયે શ્રી રાધા કૃષ્ણની 16થી પૂજા કરવાથી ગૌલોક મળે છે. નિત્ય શ્રી રાધાજીના ચરણ કમળમાં રહેવાનું સૌભાગ્ય સુખ મળે છે.
જે માણસ હર હંમેશ 12 મહિનાની એકાદશીનું વ્રત કરે છે તેને વૈકુંઠમાં વાસ મળે છે અને અન્ય જન્મમાં પણ તે હરિભક્ત થાય છે. એને ગૌલોકમાં નિવાસ મળે છે અને પરબ્રહ્મ શ્રીકૃષ્ણના પાર્ષદ બનીને જીવન વ્યતીત કરે છે. જે માણસ ભાદરવા મહિનાના સુદની બારસના દિવસે ઇન્દ્રનું પૂજન કરે છે તે સ્વર્ગમાં સીધાવે છે. જે માણસ રવિવાર સૂર્યક્રાંતિ અને શુક્લ સાતમના દિવસે સૂર્યનું પૂજન કરીને હવિષ્યાન્ન જમે છે એને સૂર્યલોક મળે છે. જે માણસ જેઠ વદ ચોથના દિવસે સાવિત્રી પૂજન કરે છે તે વિદ્વાન થાય છે અને પ્રતિભા રળે છે. એને વૈભવ ઐશ્વર્ય સુખ મળે છે. જે માણસ મહાસુદ પાંચમે ષોડશોપચાર પૂજા વડે સરસ્વતી પૂજન કરે છે એને મણિદ્વીપમાં વાસ મળે છે. જે પૈસાદાર માણસ દરરોજ બ્રાહ્મણને યથાશક્તિ સોનાનું દાન કે ગાયનું દાન કરે છે એ પણ વૈકુંઠનો અધિકારી થાય છે. જે લોકો દરરોજ બ્રાહ્મણને મિષ્ટાન્ન ભોજન આપે છે એ વિષ્ણુલોકમાં જાય છે. જે લોકો ભગવાન શ્રી હરિના 1 કરોડ નામ સ્મરણ જપ કરે છે તે જીવનમુક્ત થાય છે, મોક્ષનો અધિકારી થાય છે, એને ભગવાનનું સારુષ્ય મળે છે. જે માણસ નિત્ય શિવલિંગનું પૂજન કરે છે એને શિવલોક મળે છે. નિત્ય શાલિગ્રામનું પૂજન કરનાર વ્યક્તિ પરમ વૈષ્ણવ ધામમાં જાય છે. બીજા જન્મમાં તે રાજવી થાય છે. નિરંતર શાલિગ્રામની પૂજા કરીને તેને ચડાવેલું પાણી એટલે કે ચરણોદક પીવાથી આયુષ્ય વૃદ્ધિ થાય છે અને અંતે વૈકુંઠ ધામ મળે છે. જે માણસ સંપૂર્ણ રીતે ભક્તિમય જીવન ગાળે છે અને છેવટ સુધી એ જ રીતે જીવન નિભાવે છે એને નિત્ય વૈકુંઠ લાભ મળે છે અને એમને ફરી જન્મ લેવો પડતો નથી. જે ધરતીની પ્રદક્ષિણા કરે છે અને પ્રત્યેક તીર્થક્ષેત્રના દર્શન કરે છે એને નિત્ય નિર્વાણ મળે છે, એને પણ ફરી જન્મ લેવાનું રહેતું નથી. હે સાવિત્રી, બધા જ યજ્ઞોમાં એકમાત્ર ભગવતીનો યજ્ઞ શ્રેષ્ઠ છે. વિષ્ણુ અને બ્રહ્માએ પણ આપદકાળે ભગવતી જગદંબાની આરાધના કરી છે. ત્રિપુરાસુરનો નાશ કરવા માટે શિવ ભગવાને પણ ભગવતી જગદંબાની આરાધના કરી છે. માટે હે સાવિત્રી, બધા જ યજ્ઞોમાં શ્રેષ્ઠ યજ્ઞ એકમાત્ર ભગવતી યજ્ઞ છે. ત્રણેય લોકમાં એના જેવો એક પણ યજ્ઞ શ્રેષ્ઠ ગણાતો નથી. તો આ રીતે દેવી ભાગવત મહાપુરાણમાં 9મા સ્કંદમાં અધ્યાય 30માં યમરાજાએ સાવિત્રીને જુદા જુદા દાનના ફળ બતાવ્યા છે. એ પ્રમાણે મનુષ્ય પોતાની શક્તિ અનુસાર દાન કરીને તેનું ફળ મેળવી શકે છે. આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે. અમે તમારા માટે આવી જ માહિતી લાવતા રહીશું.